ગુડ આફ્ટરનૂન. એકાઉન્ટની અંદર પહેલો ભાગ એનું 5મું ચેપ્ટર ભાગીદારીનો પ્રવેશ. એની પહેલાં થોડીક એક વાત કરી દો તો તમારી જે પેપર સ્ટાઇલ જે છે હમણાં પણ તમને એક 100 માર્કના રાઉન્ડનું મેસેજ જે આવેલો બરાબર, એની માટે તમને જે પેપર સ્ટાઇલ, તો આપણી બોર્ડની જે અત્યારે પેપર સ્ટાઇલ છે હજી જે સુધારો નથી થયો એ કદાચ આના પછી કંઈક સુધારો થશે, પણ અત્યારે જે સુધારો નથી થયો એ પ્રકારની બોર્ડની જે પેપર સ્ટાઇલ છે એની એ જ રહેશે. એટલે ખાલી કહી દઉં તમને તો સેક્શન એ જે છે, સેક્શન એ વિભાગ એ બરાબર ફેરફાર થવાની છે, એટલે પરમાનેન્ટલી આપણે નથી લખાવેલી. આ એક્ઝામ પૂરતી વાત કરું છું, આ એક્ઝામ પૂરતી વિભાગ એ વિકલ્પો બરાબર એ 10 હશે. વિભાગ બી એક વાક્યના જે છે, એક વાક્યના એ પણ 10 હશે. વિભાગ સી ખાસ ધ્યાન રાખજો, વિભાગ સી 3 માર્કનો હોય, પ્રત્યેકના 3 માર્ક હોય, પ્રત્યેકના 3 માર્ક, 2 માર્કવાળું નથી આવતું એકાઉન્ટમાં, પ્રત્યેકના 3 માર્ક એવા 6 હશે. આ લઈ લે પ્રશ્નો અને આ લઈ લે ગુણ બરાબર. તો આના 6 પ્રશ્નો હશે એટલે 6 તરીને 18 માર્કેના. વિભાગ ડી, વિભાગ ડી 4 માર્ક્સનો આવે, 4 માર્કનો એવા 4 હશે એટલે એના 16 માર્ક. વિભાગ ઈ, વિભાગ ઈ 8 માર્કનો આવે, 8 માર્ક્સનો એક પ્રશ્ન એવા 3 આવે, 8 તરીને 24 માર્ક એના. વિભાગ એફ એ 11 માર્કનો આવે, 11 માર્કનો એવા 2 એટલે 11 દુ 22 એના. ટોટલ તમે ચેક કરી જજો, 100 થઈ જાય બરાબર. 100 માર્કનું પેપર જે છે એ તમારું બની જાય બરાબર. 100 માર્ક ક્વેશ્ચન વાત કરી તો 20 ને 5 25, સોરી 35, 20 ને 10 30 ને 5 35 બરાબર. આ રીતની કંઈક પેપર સ્ટાઇલ રહેશે જ્યાં સુધી સરકાર ચેન્જીસ ન કે ત્યાં સુધી બરાબર. બોર્ડની અંદર જનરલી આ જ પેપર સ્ટાઇલ હોય છે ગયા વર્ષ સુધીની બરાબર. તો આ એક જોઈ લેજો. ચેપ્ટર પણ તમને કહી દીધા છે. ભાગ 1 એનું પહેલું, ત્રીજું, ચોથું અને પાંચમું એક્ઝામના આગલા દિવસે જેટલું ચાલે ત્યાં સુધીનું હશે બરાબર. અને ભાગ 2, ભાગ 2ની અંદર 3, 4, 5 અને 6 વ્યવસ્થિત તૈયારી કરજો, બહુ ફાયદાકારક છે બધા ચેપ્ટર બરાબર. આમાં 2 કંપનીના વાર્ષિક હિસાબના દાખલા આવશે, આની અંદર 2 એ ધ્યાન રાખજો. કંપનીના વાર્ષિક હિસાબ વ્યવસ્થિત પાકા કરી નાખજો. ઓકે, હવે આપણે સ્વાધ્યાયના દાખલા ઉપર આવી જઈએ પાછા. તો દાખલા નંબર 13ની ચર્ચા કરવાની છે આપણે. એમાં કંઈક એવું છે, એક્સ, વાય અને ઝેડ 2:3:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદાર છે. તેઓ ડબલ્યુને એક ષષ્ઠાંશ ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. ઝેડ તેનો ભાગ ભવિષ્યમાં પણ જાળવી રાખશે. જો ખાલી અહીંયા સુધી હોત ને કે ડબલ્યુને એક ષષ્ઠાંશ ભાગે પ્રવેશ આપ્યો તો આપણે ધારો કે પેઢીનો નફો એક પહેલી રીત હતી લઈ લે. ઝેડ પોતાનો ભાગ શું કરે છે? જાળવી રાખે. તો શું કરવાની વાત છે? સિમ્પલ છે એકદમ. ગણવાનો કેવી રીતે? પહેલાં એક્સ જેમ વાય જેમ ઝેડ લખી નાખ્યું, એમનું પ્રમાણ લઈ લઈ 2:3:1, 2:3:1 ટોટલ
કોને પ્રવેશ આપ્યો? તો ડબલ્યુને 1/6 ભાગે પ્રવેશ આપ્યો. ઝેડ પોતાનો ભાગ જાળવી રાખે છે. જાળવી રાખે છે એનો મતલબ શું થાય? કે એ કંઈ ત્યાગ કરતો નથી. એ એમ કે તમે ડબલ્યુને લાવવું હોય તો લાવો, બરાબર. મને જે નફો મળતો હતો મારે એ જ નફો મને મળવો જોઈએ, મારે એમાં કંઈ ફેરફાર થવો જોઈએ નહીં. તો આપણે ધારી લઈએ કે ભાઈ સૌથી પહેલું કામ આપણે શું કરવું પડશે કે પેઢીનો નફો એક ધાર લઈ, એમાંથી ઝેડને જે મળતું હતું ને એ આપી દે. ઝેડને કેટલા મળે? 1/6. તો ઝેડને આપી દે કે ભાઈ તું 1/6 લઈ જા, કારણ કે નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 2:3:1. આપણે એવું ધારી લઈએ, ધારો કે પેઢીનો નફો ₹1 છે. જનરલી આપણે શું કરતા હોય, આ એકમાંથી નવા ભાગીદારને ભાગ આપી દેતા હોય. એની જગ્યાએ અત્યારે પહેલાં કોને આપશું? ઝેડને આપી દે. પછી જે વધે ને એમાંથી કોને આપશું? ડબલ્યુને. અને પછી જે વધે એક્સ અને વાય વચ્ચે વહેંચી દે, બરાબર. એટલે 2 વખત આપવાનું. તો આપણે સૌથી પહેલાં વાત કરી કે બાકી વધતો નફો, અહીંયા શું રહેશે? આપણે બાકી વધતો નફો 1 માઇનસ પહેલાં ઝેડને આપી દઈ કે ઝેડનું પ્રમાણ, કારણ કે ઝેડ એવું કીધું કે મારે કંઈ આમાં પડવું નથી, મને જે મળવું જોઈએ મળવું જોઈએ. તો 1માંથી પહેલાં ઝેડને આપી દે. 1 - x કરો તો કેટલા થાય? તમને શીખવાડ્યું હતું, અહીંયાથી આનો ગુણાકાર થાય. 6 × 6, એમાંથી 1 જાય તો 5/6 વધે. હવે આ 5/6માંથી હવે કોને આપી દે? ડબલ્યુને આપી દે. તો ડબલ્યુનું બાદ કર્યા પછીનો નવા ભાગીદાર, ટૂંકમાં બાકી વધતો નફો. બાકી વધતો નફો હવે કેટલા વધ્યા તમારી પાસે? 5/6. એ 5/6માંથી ડબલ્યુનો ભાગ એ બાદ કરી નાખી. ડબલ્યુનો ભાગ કેટલો? ડબલ્યુનો ભાગ તો 5/6 માઇનસ એને કેટલા દેવાના છે? 1/6. છેદ સરખા હોય તો ઉપરનાની શું થઈ જાય? બાદ બાકી. નકર આમ ગણવું હોય તો ગણી શકાય. 6×5 = 30 -6/36. અને છેદ સરખા હોય તો 6 લઈ લો. 5 - 1 કેટલા થાય? 4/6. ભાગ ઉડાડવા હોય તો 2/3. આ શું હોય? તો બાકી વધતો નફો. હવે આ જે છે 2/3 એ હવે વધ્યું કોણ? ખાલી કોણ વધ્યું આપણી પાસે? એક્સ અને વાય. તો આ 2/3 એ એક્સ અને વાય વચ્ચે કયા પ્રમાણમાં વહેંચી દઉં? 2:3ના પ્રમાણમાં. તો આપણે આવી રીતે લખીએ કે બાકી વધતો નફો, તો નફો 2/3 ભાગીદાર એક્સ અને વાય વચ્ચે 2:3ના પ્રમાણમાં વહેંચતા. તો આપણી પાસે સૂત્ર છે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા બાકી વધતો નફો. પહેલી રીત, સૌથી પહેલી રીત. પણ ફેર શું પડ્યો? ખાલી પહેલી રીતમાં આટલો ભાગ વધ્યો. ખાલી કેટલો ભાગ વધ્યો? આ ઝેડનું પ્રમાણ બાદ કર્યું. બાકી આ તો આપણે કરતા હતા, એકમાંથી ડબલ્યુનો ભાગ બાદ કરતા હતા. એની જગ્યાએ એકમાંથી પહેલાં ઝેડનું પ્રમાણ બાદ કર્યું, પછી ડબલ્યુનું વધ્યું, અને હવે એ જે વધ્યું એ 2:3માં વહેંચી દઈ. તો અહીંયા સૌથી પહેલાં એક્સ પ્રમાણ કયું લઈશ? અહીંયા 2/3 કેટલા લેવાના? 5 ગુણ્યા 2/3. ઉપરનાનો ગુણાકાર કરો તો 4/3 3×5 = 15. વાયનું લઈ લે. વાય 3/5 ગુણ્યા 2/3 3×2 = 6 6/15. હવે ઝેડ, તો ઝેડનું પ્રમાણ કેટલું છે? ઝેડનું પ્રમાણ એમને એમ જ છે આપણી પાસે 1/6. 1/6. હવે છેદ સરખા થાય. અહીંયા 15 છે, અહીંયા 15 છે. છેદ સરખા કરવા હોય તો થાય 15 6 અને 15 15/6 કરો તો પોઈન્ટમાં આવે. તો આ બેને મારે 30 લઈ જવા પડે. આ બેન ક્યાં લઈ જવા પડે? 30 30 6 ભેગા થઈ જાય. તો આ બેને 30 લઈ જાઓ તો આ બેને ઉપર નીચે કેટલા વડે ગુણવા પડે? 2 વડે. 2 વડે ગુણું તો 4×2 = 8 8/30. 6×2 = 12 12/30. અહીંયા 30 છે, અહીંયા 30 છે, અહીંયા કેટલા છે? 6. તો કેટલા વડે ઉપર નીચે ગુણું? 5 વડે. તો કેટલા થઈ જાય? 5/30.
ડબલ્યુને કેટલો ભાગ છે 1/6 એનો 1/6 ગુણ્યા એને અહીંયા 30 અહીંયા 30 અહીંયા 30 છેદ સરખા કરવા હોય શું કરવા પડે અહીંયા પણ 5/5 એટલે 5/30 તો નવું પ્રમાણ મારું નવું પ્રમાણ કેટલું થશે 8/12/5/5 આ શું થઈ જશે મારું નવું પ્રમાણ અને ઓલા બે ત્યાગ કર્યો છે 2/3 એ એમનો શું થઈ જશે ત્યાગનું પ્રમાણ બરાબર ગણી લો લખો એટલે લખીએ કાંઈ ત્યાગનું પ્રમાણ ઓલા બેનું જ આવશે કોનું ખાલી એક્સ અને વાયનું કેટલું 2/3 એક્સ અને વાય કારણ કે ઝેડ તો ત્યાગ કરતો નથી ખાલી શું કરવાની વાત હતી જો પહેલાં એક નફો સમજો ખાલી એટલું જ સમજો એકમાંથી ઝેડનું બાદ કરો જે વધ્યું એમાંથી ડબલ્યુ બાદ કરો જે વધ્યું એ આ બે વચ્ચે વહેંચી દીધું ખાલી બરાબર અને પછી છેદ સરખા કરીને આટલી જ વસ્તુ ક્યારે નવો ભાગીદાર જો જાળવી રાખે તો બરાબર બહુ ઇમ્પોર્ટન્ટ નથી આ રીત કારણ કે આ રીતના જે દાખલા પૂછાય છે બરાબર એ કદાચ તમારા સિલેબસમાંથી નીકળી ગયા પણ આ તો આપણે ગણ્યું હોય તો ખ્યાલ રહે એટલા માટે બરાબર દાખલા નંબર 13 પૂરો કર્યો 14મો જુઓ 14મો 205 પેજ નંબર 205 એમાં દાખલા નંબર 14 એક્સ અને વાય 5/4ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે ઝેડને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો ત્રણેય ભાગીદારો ભવિષ્યમાં નફો નુકસાન સરખા હિસ્સે વહેંચશે ફક્ત ત્યાગનું પ્રમાણ ખાલી ત્યાગ ગોતો એ તો તમે ઓલા ચેપ્ટરમાં ભણીને આવતા રહ્યા ભૂલી ન ગયા હોય તો બરાબર એ તો તમે ઓલા ચેપ્ટરમાં ભણી લીધું જૂનું પ્રમાણે આપ્યું છે અને નવું પ્રમાણે આપ્યું બે પ્રમાણ તમને આપી દીધા છે ખાલી ત્યાગ જ ગોતવાનો છે હવે દાખલા નંબર 14 ભાગીદાર છે એક્સ જેમ વાય જેમ ઝેડ ત્રણેય થઈને બરાબર નવા ભાગીદાર તરીકે ઝેડને પ્રવેશ આપ્યો છે એક્સ અને વાય એ બેનું જૂનું પ્રમાણ બે પ્રમાણ લખી લેવાના પહેલું જૂનું પ્રમાણ 5/4 ઝેડ તો હતો નહીં એટલે ટોટલ કેટલું થઈ જાય 9 હવે ઝેડને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો તો નવું પ્રમાણ એ લોકોએ કરી નાખ્યું 1/1 એટલે ટોટલ થઈ ગયું 3 આમાં ત્યાગ ગોતવાનો છે ત્યાગનું સૂત્ર યાદ હોય તો કોઈને શું આવે ત્યાગનું સૂત્ર ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ ચોથું ચેપ્ટર જૂનો ભાગ માઇનસ નવો ભાગ જૂના ભાગમાંથી નવો ભાગ શું કરી દેવાનો બાદ એટલે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ એક્સનું જૂનું પ્રમાણ 5/9 માઇનસ 1/3 આ બેની કરો તો શું થશે અહીંયા 3×5 = 15 -9/9 ખબર પડી ને ગુણાકાર કેમ કર્યો 3×5 = 15 9×1 = 9 15માંથી 9 જાય તો 6/27 એમને એમ રાખી વાયનો ત્યાગ કેવી રીતે મળશે વાયનું જૂનું પ્રમાણ 4/9 -1/3 હંમેશા જૂના ભાગીદારનો ત્યાગ મળે બરાબર તો શું થશે 4×12 -9/27
તો કેટલા વધશે 3/27 ઉપરની રકમ લઈ લેવાની, ઉપરની રકમ. તો ત્યાગ આમાં બેમાં પ્લસ જ જવાબ આવે ત્યાગમાં પ્રવેશની અંદર. તો ત્યાગ 6/3 ભાગ ઉડાડો તો શું થાય 6/3 નો કેટલા થશે 2/1. આ એમનો શું થઈ ગયો ત્યાગ થઈ ગયો. ગણી લો. હજી આના જેવો જ એક દાખલો છે, દાખલા નંબર 15, બરાબર. એ આપણે ગણી લઈ. દાખલા નંબર 15. દાખલા નંબર 15 એમાં એવું કહે છે કે XYZ 3/2/1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તેઓ Wને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. તેઓનું નવું પ્રમાણ 4/3/2/3 રાખવાનું નક્કી કર્યું. ફક્ત ત્યાગનું પ્રમાણ શોધો. 2 મિનિટનો સમય આપું છું, ગણી દો તો મને પહેલાં. તમારી રીતે ગણો, કારણ કે આ વસ્તુ તો આપણે ગોતવાની થશે જ. આપણને દાખલામાં શું હોય, કદાચ જૂનું પ્રમાણે આપી દે, નવું આપી દે, ખાલી ત્યાગ જ ગોતવાનો હોય. તો કેવી રીતે ગોતા એ તમને આવડવું જોઈએ. હમણાંની પહેલાંના દાખલામાં જ ગણ્યું. 2 મિનિટનો સમય છે, ટ્રાય કરો, પછી હું ગણાવું. 3 ભાગીદાર છે XYZ અને પછી નવો આવ્યો W, એટલે 4 થઈ ગયા ટોટલ. જૂનું પ્રમાણ થાય 3/2/1 જેમ અહીંયા ડેશ એટલે ટોટલ 6. નવું પ્રમાણ થાય 4/3/2/3 4/3/2/3 ટોટલ થશે 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 3 12. ટ્રાય કરો, 2 મિનિટનો સમય આપું છું, નકર હું ગણાવું. થઈ ગયું? જો હું ગણાવું છું. પહેલાં તો ત્યાગના પ્રમાણનું સૂત્ર શું થશે? ત્યાગનું પ્રમાણ બરાબર શું થશે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૌથી પહેલાં કોનો ત્યાગ ગણશું આપણે? એક્સનો ત્યાગ. એક્સનું જૂનું પ્રમાણ એટલે કે જૂનો ભાગ 3/6. તો 3/6 માઇનસ 4/12. કોનો ગુણાકાર થશે? 12 તરી 36 માઇનસ 6 ચોક 24 છેદમાં 12 છક 72. 36માંથી 24 જાય, કેટલા વધે? 12/72. એમને એમ રાખવાના, ભાગ હજી નહીં ઉડાડવાના. ઉડે ખરી 1/6 થાય, પણ નહીં અત્યારે કંઈ કરવાનું. વાયનું લઈ લે. વાયનું જૂનું પ્રમાણ 2/6 માઇનસ 3/12. 12 × 24 માઇનસ 18/72. 24માંથી 18 જાય, કેટલા વધે? 6.
6/72 જોતા જજો આવું કંઈ કર્યું તમે? હવે એના પછી ઝેડ 1/6 માઇનસ કેટલો આવશે? 2/12 12 એકા 12 6 દુ 12/72 0/72. તો એનો મતલબ ખાલી ત્યાગ કોણ કરે છે? કોણ ત્યાગ કરે આમાં? ખાલી એક્સ અને વાય આ બે ત્યાગ કરે, ઝેડ ત્યાગ કરતો નથી. તો અહીંયા લખી શકાય કે એક્સ અને વાયનું ત્યાગનું પ્રમાણ કેટલું થાય? 12/6. 12/6 એટલે 6 વડે ભાગ ઉડાડો તો 2/1. ઝેડ લાભ કે ત્યાગ કરતો નથી. ગણી લો. ઉદાહરણની વાત કરી તો ઉદાહરણમાં છ થી કદાચ બાકી હોય તો 6, 7, 8 અને 9 એ તમારી રીતે ગણી નાખજો. નો ફાવે તો મને કહેજો. બાકી અત્યારે ગણ્યા એ ટાઈપના જ છે એમાં. હવે એના પછીની વાત કરી નવા પોઈન્ટની સૌથી મહત્ત્વની બાબત પાઘડીની ગણતરી. સૌથી મહત્ત્વનો ટોપિક આ ચેપ્ટરનો. પાઘડી શું છે, કેવી રીતે ગણાય, એના માટે એક હિસાબી ધોરણ આપેલું છે. હિસાબી ધોરણ 26 પાઘડી અંગેના વ્યવહારો. એમાં હિસાબી ધોરણ 26 લાગુ પડે. આપણે જે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ભણ્યા હતા હિસાબી ધોરણો ભાગ 2 11માં ભાગ 2 એમાં 7મું ચેપ્ટર, એમાં હિસાબી ધોરણ નંબર 26 જે છે એ પાઘડી માટે છે. ICAI બરાબર, તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા જે બહાર પાડે છે. હવે શું વસ્તુ છે પાઘડી? પહેલાં સમજો, હું એક વાત સમજાવું તમને. કે અલ્ટ્રાવિઝન સ્કૂલ છે એક, બરાબર. હવે મારે એમાં ભાગીદાર તરીકે દાખલ થવું છે, પાર્ટનર તરીકે મારે અથવા તમારે પાર્ટનર તરીકે આમાં જોડાવવું છે, બરાબર. તો પહેલી વાત તો એ કે નવા ભાગીદારને જ્યારે પ્રવેશ કરવાનો થાય ત્યારે મિલકતો અને દેવા આનું પુનઃ મૂલ્યાંકન કરવું પડે. એટલે કે અત્યારની રિસન્ટ વેલ્યુ આની કેટલી છે એનું વેલ્યુએશન કાઢવું પડે. તમે આવ્યા, બરાબર, તમે આવીને એવું કીધું કે ભાઈ મારે આ સ્કૂલની અંદર પાર્ટનર થવું છે, એટલે એ લોકો એગ્રી થઈ ગયા, કાંઈ વાંધો નહીં. તમે કીધું કેટલા રૂપિયા લાવવાના, તો એમાં દાખલા તરીકે 3 પાર્ટનર છે, A, B અને C. હું કહેવા માગું છું A, B અને C આ 3 ભાગીદાર છે, બરાબર. તમે D નામના ભાગીદાર તમે એન્ટર થવા માંગો છો. આખું પહેલાં પ્રવેશ વસ્તુ શું છે ને એના મગજમાં પહેલાં ફિટ કરી નાખો, હું કહેવા માગું છું, બરાબર. એટલે તમે આને એમ કીધું કે મારે ભાગીદાર તરીકે જોડાવું છે કે કાંઈ વાંધો નહીં. તો આ લોકોએ કંઈક રોકાણ તો કર્યું હશે, ધંધામાંથી જે કમાણા એ થોડું ઘણું નાખ્યું હશે, બરાબર. તો જ્યારે પણ ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન થાય. શું થાય? પુનઃ મૂલ્યાંકન એટલે દરેક મિલકતો અને દેવા જે છે એની કિંમત ફરીથી નક્કી થાય, કે કેટલી વસ્તુ પડી છે એનું બધું પુનઃ મૂલ્યાંકન થાય. હવે આ લોકોએ એવું બધું નક્કી કર્યું કે અમારી પાસે ટોટલ મિલકત જે છે, બરાબર, એ 2 કરોડ રૂપિયા અથવા 3 કરોડ રૂપિયાની મિલકત છે,
કેટલાની મિલકત છે? 3 કરોડ રૂપિયાની મિલકત છે. દેવું બેવું કાઢતા બધું 3 કરોડ રૂપિયાની મિલકત પડી છે. તો આમાં 1 કરોડ રૂપિયા કોના ગણાય? એના. 1 કરોડ કોના કહેવાય? બીના. અને 1 કરોડ કોના કહેવાય? સીના. 3 કરોડની મિલકત છે, ત્રણેયના ભાગે 1-1 કરોડ આવે. તો નવા ભાગીદારને આમાં જોઈન્ટ થવું હોય તો નવા ભાગીદારને કેટલા લાવવા પડે? કેટલા લાવવા પડે? 1 કરોડ લાવવા પડે ને. હા, તો આ 1 કરોડ રૂપિયા જે ચૂકવે છે, આ 1 કરોડ રૂપિયા તો 4 કરોડ થઈ જાય. આના 3 કરોડ હતા, ત્રણેયના 1-1 હતા. જો આને જોડાવવું હોય તો એને કેટલા લાવવા પડે? 1 કરોડ લાવવા પડે. તો આ ડી ભાગીદાર જો 1 કરોડ લાવે છે, એ 1 કરોડ મૂડીના લાવે છે. શેના લાવે છે? મૂડીના. કે ભાઈ આ ધંધાની અંદર જે મિલકત છે એમાં ભાગ લેવા માટે એ 1 કરોડ રૂપિયા લાવશે. પણ એ લોકોએ જે નામ કમાયું છે આટલા ટાઈમથી, જે નફો કમાય છે, એની પાઘડીનું શું? એના પૈસા એ કોને આપવા પડે? ડીએ આપવા પડે. ડી કોને આપશે? જે જૂના ભાગીદારો છે ને એને આપશે. શેના આપશે? એ તો બધા એવું જ કરે ને. એ મેં જેટલા રોક્યા હતા હું એટલા રૂપિયા રોકી નાખું, પણ મારે શેના પૈસા એમને દેવા પડે? કદાચ જોડાવવું હોય તો પાઘડીના પૈસા મારે આપવા પડે. તો ડી નામનો ભાગીદાર 1 કરોડ મૂડીના તો આપશે જ. આ તો કાયદેસર છે. પણ એ લોકો એમ કહે કે અમારી પાઘડી જે છે, અમારી પાઘડી અત્યારે માર્કેટની અંદર વેલ્યુ આ 3 કરોડની તો મિલકત છે, પણ વેચવા જઈને અમે અત્યારે આ વેચવા જઈ બરાબર, તો એના 5 કરોડ આવે એવું એને કીધું. આ વેચવા જવું તું કેટલા આવે? 5. ભલે મિલકત 3 કરોડની છે, પણ પાઘડી સાથે હું સ્કૂલ વેચું તો મારા કેટલા આવશે? 5 કરોડ રૂપિયા આવશે. તો 2 કરોડ રૂપિયાની તમારી શું છે? ખાલી પાઘડી છે. એ પાઘડીના પૈસા કોને આપવા પડે? ડીએ આપવા પડે. એના ભાગના જે થતા હોય. દાખલા તરીકે 2 કરોડની પાઘડી થઈ, 2 કરોડની, તો હવે ચારેય વચ્ચે વહેંચાય 2 કરોડ એટલે 50 લાખ રૂપિયા થાય. તો 50 લાખ રૂપિયા ડીએ કોને આપવા પડે? આ ત્રણેય ભાગીદારને આપવા પડે. શું કામ? કારણ કે એ લોકો એમના નફામાંથી અમુક ભાગ કોને આપશે? ડીને આપશે. હવે જે બોલું એ સમજો. જૂના ભાગીદારો પોતાના નફાનો અમુક ભાગ ત્યાગ કરે છે. જૂના ભાગીદારો પોતાના નફાનો અમુક ભાગ ત્યાગ કરે છે. કોને આપે છે એ પૈસા? નવા ભાગીદારને. તો જૂના ભાગીદારો પોતાના નફાનો અમુક ભાગ ત્યાગ કરે છે. એના બદલામાં વળતર તરીકે નવો ભાગીદાર જે પણ કાંઈ રકમ આપે છે એને પાઘડીનું પ્રીમિયમ કહેવાય. શું કહેવાય? એને શબ્દ કયો વપરાય છે? પાઘડીનું પ્રીમિયમ. નવો ભાગીદાર જે પૈસા આપે ને એને કહેવાય પાઘડીનું પ્રીમિયમ. શું બોલાય એને? પાઘડીનું પ્રીમિયમ. કોના બદલામાં? 1 માર્કમાં બહુ મહત્વનો ક્વેશ્ચન છે, પૂછાય છે. પાઘડીનું પ્રીમિયમ એટલે શું? તો જૂના ભાગીદારો શું જતું કરે છે? એમનો નફો થોડો ઘણો તો આપશે ને નવા ભાગીદાર. તો જૂના ભાગીદારો એમનો નફો એટલે કે એમનો ભાગ જે ત્યાગ કરે છે એના બદલામાં વળતર સ્વરૂપે નવો ભાગીદાર જે પૈસા આપે છે એને શું કહેવાય? પાઘડીનું પ્રીમિયમ. એટલે નવો ભાગીદાર આવે ને, નવો ભાગીદાર એને 2 વસ્તુ લાવવી પડે. એક તો મૂડી લાવવી પડે. એક તો શું લાવવી પડે? મૂડી. અને બીજું શું લાવવું પડે? પાઘડી. બીજું શું લાવવું પડે? પાઘડી લાવવી પડે. વાત અહીંયા એ છે, ICAI જે છે એ એવું કહે કે આ લોકોએ એવું કીધું 2 કરોડ રૂપિયા પાઘડી છે એટલે શું માની લેવાની કે 2 કરોડ પાઘડી છે? એ તો એના પાકા સર્વેમાં લખે 50 કરોડ પાઘડી. તો ICAI એવું કીધું છે કે ભાગીદારોએ પોતાની જાતે આંતરિક રીતે ઊભી કરેલી પાઘડી. હવે આપણે દાખલા ઉપર જઈશું, સમજો. ભાગીદારોએ પોતાની જાતે આંતરિક રીતે ઊભી કરેલી પાઘડી પાકા સર્વેયામાં દર્શાવી શકાય નહીં. બોલવું સાંભળજો. હિસાબી ધોરણ 26 એની કલમ 35ની કલમ એવું કહે છે કે ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ શુડ નોટ બી રિકોગ્નાઇઝ એઝ અ અસેટ. એટલે શું થાય? આંતરિક રીતે ઊભી કરેલી પાઘડી ક્યારે પણ તમે મિલકત તરીકે દર્શાવી શકો નહીં. એટલે શું આંતરિક તરીકે? એટલે અંદરો અંદર નક્કી કરે, 4 ભાગીદાર ભેગા થયા અને એવું કીધું કે આપણે આપણી પાઘડી તો એવું લાગે માર્કેટમાં વેચવા જઈ તો 2 કરોડની તો થાય જ હો પાઘડી. તો ઓલો કે હા સાચી વાત, 2 થઈ જાય. ત્રીજો કે આ ચારે નક્કી કરી નાખ્યું કે આપણી પાઘડી 2 કરોડ. અને પાકા સર્વેમાં જઈને લખી નાખ્યું, પાકું સર્વે બને ને એમાં લખી નાખ્યું કે પાઘડી
પાઘડી 2 કરોડ આવું લખી નાખ્યું આકાશ સર બરાબર. જ્યારે ચાર્ટર એકાઉન્ટન્ટ ચેક કરશે બરાબર એ તરત પૂછે કે ભાઈ આ પાઘડી તમે લખી કેટલા રૂપિયા લખી તો કે 2 કરોડ ક્યાંથી નક્કી કરી તો કે અમને એવું લાગ્યું માર્કેટમાં વેચે એવું લાગ્યું એ ન હાલે આમાં. તમે આંતરિક રીતે પાઘડી જો દર્શાવેલી હોય પાકા સર્વેમાં તો એ મિલકત તરીકે તમે દર્શાવી શકો નહીં બરાબર. આંતરિક રીતે ઊભી કરેલી પાઘડી તમે પાકા સર્વેમાં દર્શાવી શકો નહીં. એટલે હવે આપણો પોઈન્ટ હું વાત કરું કે જ્યારે તમને દાખલો ગણવાનો આવે પ્રવેશનો દાખલો ગણવાનો આવે અને પાકું સર્વૈયું આપ્યું હશે દાખલામાં આવું હોય હંમેશા તમને જે આપશે ને રકમ એમાં આવું આપશે. જો હું જે સમજાવવા માગું છું ને એ વસ્તુ સમજો એટલે એક સ્ટેપ સીધું પૂરું થઈ જાય. અહીંયા પાકું સર્વૈયું આપેલું હશે. શું આપેલું હશે? પાકું સર્વૈયું. મૂડી દેવા રકમ અને મિલકત લેણા રકમ બરાબર અહીંયા આપ્યું હશે આવી રીતે અને અહીં નીચે હવાલા આપેલા હશે. આ રીતે દાખલો આપ્યો છે. તો તમે જ્યારે દાખલો સ્ટાર્ટ કરો ત્યારે તમને દાખલામાં જો અહીંયા ક્યાંય ઉપર મિલકતમાં પાઘડી દેખાઈ જાય તો એ પાઘડીનું સૌથી પહેલાં એ પાઘડી માંડી વાળવી પડે. એ પાઘડીને શું કરી નાખવી પડે? માંડી વાળી. અહીંયા રહેવા દેવાય નહીં. જો અહીંયા પાઘડી દર્શાવેલી હોય એમ કે પાકા સર્વેમાં પાઘડી દર્શાવેલી છે તો એ પાઘડીને શું કરી નાખવાની? માંડી વાળ. કેવી રીતે માંડી વાળવી એ બધો પ્રશ્ન પછી, પણ પહેલાં મગજમાં એવું હોવું જોઈએ કે આપણે દાખલો ચેક કર્યો દાખલામાં પાઘડી લખેલી છે પાઘડીનું દુશ્મન જ થઈ જવાનું. પાકા સર્વેમાં પાઘડી દેખાણી એટલે પહેલું કામ શું કરવાનું? એને શું કરી નાખવાની? માંડી વાળવાની. શું કરવાની? માંડી વાળવાની. પાકા સર્વેમાં દર્શાવેલી આ પાઘડી જે છે એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળાય. જો 2 પાઘડી આવે એટલે હું બેને અલગ પાડવાની ટ્રાય કરું છું. સમજો દાખલામાં 2 પાઘડી આવશે. એક પાઘડી કઈ પાકા સર્વેમાં દર્શાવેલી હશે એ અને બીજી પાઘડી કઈ જે નવો ભાગીદાર લાવ્યો હશે. એટલે બેયને પહેલેથી જ અલગ રાખજો નકર શું થશે? બેયમાં કન્ફ્યુઝન થઈ જશે. નવો ભાગીદાર લાવે ને એને પાઘડીનું પ્રીમિયમ બોલાય. એને શું બોલાય? પાઘડીનું પ્રીમિયમ. અને ઓલું પાઘડી છે પાકા સર્વેમાં તો પહેલાં એકનું શીખી લો. એકનું શું શીખશું? પાકા સર્વેમાં પાઘડી દેખાણી એ ભેગું જ કાપી જ નાખવાની સીધી. ક્યાં નાખી દેવાની? ને માંડી વાળવાની. શું કરવાની? કોની વચ્ચે? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ દર્શાવાય. ક્યાં દર્શાવાય? ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના પ્રમાણમાં માંડી વાળવાની. કઈ પાઘડી? પાકા સર્વેમાં હોય એ. મગજમાં ઉતરે હું બોલું પહેલાં ભલે 2-5% જ ઉતરે ચિંતા નથી પણ દાખલો ગણી ત્યારે ખબર પડવી જોઈએ. જો એક વસ્તુ સમજાવું. સ્વાધ્યાયમાં એક દાખલો કાઢો ખાલી. દાખલા નંબર 8 કાઢો. દાખલા નંબર 8 પેજ નંબર 208 ઉપર. જો હવે આ રકમ છે આપણી પાસે બરાબર. આ દાખલા નંબર 8ની રકમ છે. આ પાકું સર્વે આપ્યું. આ શું આપ્યું છે? હવાલા આપ્યા. હવે પાકા સર્વે એમ ક્યાંય પાઘડી દેખાય? પહેલું કામ કરો ને આ પાકા સર્વે એમ તમને ક્યાંય પાઘડી દેખાય? તમારી પાસે છે જ રકમ. પાઘડી દેખાણી આની અંદર અહીંયા નહીં જોવો. આમાં ક્યાંય પાઘડી દેખાણી? આ દેખાણી કેટલી? 18,000. આ પાઘડીનું શું કરવાનું? પાઘડીનું શું કરવાનું? આ 18,000ની પાઘડી માંડી વાળવાની. પહેલાં ક્યાં લઈ જવાની? ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. કયા ભાગીદારો? આ જે જૂના ભાગીદાર હોય ને કોણ? આભા અને બીના. આ 2 જૂના છે તો આ 2 ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ એનું જૂનું પ્રમાણ કયું? 2:1. એમાં 18,000ને શું કરી નાખવાનું? માંડી વાળો. જે પહેલાં દેખાય પહેલાં એ જ કામ કરવાનું પછી બીજું આપણે કરશું બરાબર. આ દાખલામાં જો આ દાખલામાં 9મા દાખલામાં પાઘડી દેખાણી. આ દેખાણી. આ 8400. શું કરશો આનું? કયા 2 ભાગીદાર છે? આસ્થા અને આહના. એ બેના મૂડી ખાતાની ઉધાર બાજુ કયા પ્રમાણમાં? તો કે ભાઈ અહીંયા પ્રમાણ નથી આપ્યું તો 1:1ના પ્રમાણમાં શું કરી નાખશું? માંડી વાળશું. પણ અહીંયા પાઘડી દેખાણી. આ પાઘડી તો એને પહેલાં શું કરવાનું? માંડી વાળવાની. આ પહેલું સ્ટેપ મગજમાં રાખજો. 10મા દાખલામાં જો અહીંયા ક્યાંય પાઘડી દેખાણી તમને? આમાં છે પાઘડી? નહીં તો કંઈ નહીં. દેખાય હોય તો પહેલાં એને માંડી વાળવાની. આ પહેલું સ્ટેપ. પહેલી પાઘડીની વાત કરું પછી બીજી પાઘડી આપણે શીખી પણ પહેલી શીખી જજો બરાબર. જે પણ દાખલો તમને દેખાય આમ આપણે પાકું સર્વે દેખાણું એમાં ક્યાંય પાઘડી દેખાઈ જાય તો જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં એને શું કરી નાખવાની? માંડી વાળવાની. શું કામ? આંતરિક રીતે ઊભી કરેલી પાઘડી પાકા સર્વેમાં દર્શાવી શકાય નહીં. પછી નવેસરથી નક્કી કરે પાઘડી. એ માંડી વાળી પછી નવેસરથી આપણે નક્કી નથી કરવાની.
એ લોકોએ આપી હશે. પછી શું થાય એ તમે માંડી વાળી. પાકા સર્વેમાં આપણી પાસે હતી એ પાઘડીની વાત છે. હવે પાઘડીના પ્રીમિયમની વાત કરી તો પાઘડીના પ્રીમિયમમાં શું થશે તો એમાં 2 સ્ટેપ છે. નવો ભાગીદાર રોકડમાં પાઘડી લાવે અથવા તો રોકડમાં ન લાવે. લાવે ત્યારે શું કરવાનું અને ન લાવે ત્યારે શું કરવાનું એ 2 આપણે એક શીખવાનું છે. પણ અત્યારે આપણે જે શીખાય એ વસ્તુ શું છે તો પાઘડી પાકા સર્વેમાં દર્શાવેલી હોય તો એને પહેલાં શું કરી નાખવાની માંડી વાળવાની. આટલો ખ્યાલ આવ્યો. પહેલાં પાકા સર્વેમાં દર્શાની ભેગી કોની વચ્ચે વહેંચવાની થાય જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં શું કરી નાખવાનું વહેંચી દેવાનું. નવો ભાગીદાર જે પાઘડી લાવે છે હવે બોલવું એ સાંભળજો. નવો ભાગીદાર જે પાઘડી લાવે છે એ ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાય. 2 પ્રમાણની અંદર વાત છે. જૂની પાઘડી કયા પ્રમાણમાં વહેંચવાનું કીધું જૂની પાઘડી કયા પ્રમાણમાં વહેંચવાની વાત થઈ જૂના પ્રમાણમાં. અને જે ભાગીદાર પાઘડી લાવે છે એ પાઘડી કયા પ્રમાણમાં વહેંચશો ત્યાગના પ્રમાણમાં. બરાબર. 2 પાઘડી વાત થઈ. એક પાઘડી અને બીજું પાઘડીનું પ્રીમિયમ. આ પાઘડી છે આ પાઘડીનું પ્રીમિયમ છે. પાઘડી ક્યાં હોય પાકા સરવૈયામાં. આનું શું કરવાનું અને શું કરવાની માંડી વાળવાની. શું કરવાની માંડી વાળવાની. કોની વચ્ચે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં. કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં. ક્યાં જાય આ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. આ ખબર પડી ગઈ પાઘડીમાં. પહેલાં પાકા સર્વેમાં પાઘડી દેખાણી. પાકા સર્વેમાં પાઘડી દેખાણી એટલે તરત જ પાકા સર્વેમાં એને માંડી વાળવાની. પાકા સર્વેમાં પાઘડી હોય તેને માંડી વાળવાની. જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દેવાની. પાઘડીનું પ્રીમિયમ. આ કોણ નવો ભાગીદાર લાવે તે. નવો ભાગીદાર જે પાઘડી લાવશે એને શું કહેશું પાઘડીનું પ્રીમિયમ. આ ભાગીદારો વચ્ચે એટલે કે જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. કયા પ્રમાણમાં આ કયા પ્રમાણમાં વહેંચાય જૂના પ્રમાણમાં. જ્યારે આ કયા પ્રમાણમાં વહેંચાશે ત્યાગના પ્રમાણમાં. આ 2 વસ્તુ જે છે એ તમારે ક્લિયર કરવાની છે. કાલે આના વિશે વ્યવસ્થિત ચર્ચા કરશું. આ તમને મેં જનરલી ખાલી સમજૂતી આપી. ઉપર છેલ્લી માહિતી જેને કહેવાય ને એ તમને આપી કે આવું કંઈક આવે એની અંદર. બરાબર. કાલે આના વિશે વ્યવસ્થિત ચર્ચા કરશું.